હું મારા માતા પિતાની સૌથી મોટી દીકરી છું। મારી માતા ગૃહિણી હતી જ્યારે મારા પિતા કાપડની દુકાન ચલાવતા હતા। મારા પિતા મારા માટે લગ્ન માટે યોગ્ય છોકરો શોધવા માંગતા હતા। થોડી મહેનત પછી તેમને એક છોકરો મળ્યો જેનું નામ કમલેશ હતું। છોકરાના પરિવારે મને જોઈ તો હું તેમને ગમી ગઈ અને તેઓ મને જોયા પછી કમલેશના પિતાએ તેમના પુત્ર સાથે દહેજ વિના લગ્ન કરવાની સંમતિ આપી અને પછી મારા લગ્ન થયા। કમલેશ આ લગ્નથી ખુશ હતો પણ હું ખુશ નહોતી। આનું કારણ એ હતું કે મને એક શિક્ષિત અને સુંદર પતિ જોઈતો હતો। કમલેશ બિલકુલ એવો નહોતો। થોડા દિવસો પછી જ્યારે હું ઘરે આવી ત્યારે મારો ચહેરો ઉદાસ હતો। જ્યારે મમ્મીએ કારણ પૂછ્યું ત્યારે મેં નિરાશમાં કહ્યું કે માં, તમે લોકોએ ફક્ત જોયું કે તે દહેજ માંગતા નથી, પણ તમે એ જોયું નહીં કે છોકરો કેવો દેખાય છે। માતાએ કહ્યું કે બધું છે તેમની પાસે, તેમને શું ખોટ છે? અને જ્યારે માતાએ મને પોતાની લાચારી વિશે કહ્યું ત્યારે હું શાંત થઈ ગઈ। મારી માતા આ પ્રકારના જવાબ સાંભળી મેં પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું। હું મારા પતિ સાથે મારા સાસરિયામાં રહેવા લાગી। મારા સાસરિયાના ઘરે વાતાવરણ બહુ સારું નહોતું। દરેક નાની નાની વાત પર નિમંત્રણો હતા। મારા પતિની આવક પણ વધારે નહોતી, જેના કારણે મારે મારી ઈચ્છાઓ મારા હૃદયમાં દફનાવી દેવી પડી। સમય જતાં હું એક બાળકની માતા બની। જેમ જેમ પરિવાર મોટો થતો ગયો તેમ તેમ ખર્ચો પણ વધતો ગયો। જ્યારે મને લાગ્યું કે કમલેશની આવક ઘરના ખર્ચના ચલાવવા માટે પૂરતી નથી ત્યારે મેં મારા પતિને શહેરમાં જઈને નોકરી કરવા અથવા કોઈ કામ કરવાની સલાહ આપી। પછી પણ મારી વાત સાથે સહમત થયો। કમલેશનો વિકાસ નામનો એક મિત્ર હતો જેણે શહેરમાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો। તેણે નોકરી મેળવવાની વાત કરી હતી। વિકાસ તેને બાઇક રિપેરિંગ કરવાનું કામ શરૂ કરવાની સલાહ આપી અને તેનાથી તેને સારી આવક થશે। કમલેશને તેના મિત્રની સલાહ ગમી ગઈ। તેણે બાઇક રિપેરિંગની દુકાન ખોલી અને થોડા ભાડાના રૂમમાં રહેવા લાગ્યો। તેનો બાઇક રિપેરિંગનો વ્યવસાય સારો ચાલવા લાગ્યો। જ્યારે તેણે પૈસા કમાવાનું શરૂ કર્યું ત્યારે તે મને શહેરમાં લઈ જવાનો। શહેરમાં પાછા આવ્યા પછી હું ખુશી હતી, ધીરજપૂર્વક જીવન શરૂ કર્યું। મારા બાળકો મારા ઘરેથી નજીકની શાળામાં પ્રવેશ અપાવ્યો। બાળકને શાળાએ મોકલવાનું કામ હતું જાતે કરતી હતી। ચેતન નામનો એક યુવક મારા પતિની દુકાને તેની બાઇક રિપેરિંગ કરવા આવતો હતો, એક ફેક્ટરીમાં કામ કરતો હતો। ચેતનની કમલેશ સાથે મિત્રતા થઈ ગઈ। જ્યારે પણ તેને પૈસાની જરૂર પડતી ત્યારે કમલેશ તેને પૈસાની પૂછી લેતો હતો, કારણ કે બંને વચ્ચે બેસીને દારૂ પીતા। દારૂ પીવાનો ખર્ચ ચેતન પોતે ઉઠાવતો। એક દિવસ ચેતન દુકાને આવ્યો ત્યારે કમલેશે તેને કહ્યું કે ચેતન, આજે મારા દીકરાનો જન્મદિવસ છે, હું તને આજે આમંત્રણ આપું છું, સાંજે ફેક્ટરીએથી સીધા મારા ઘરે આવજો। ચેતન, હું ચોક્કસ આવીશ, આટલું કહીને તે ફેક્ટરી તરફ રવાના થયો। સાંજે તે ભેટ લઈને મારા ઘરે પહોંચ્યો। કમલેશ તેની રાહ જોઈ રહ્યો હતો। જ્યારે તે ઘરે આવ્યો ત્યારે કમલેશે મને બોલાવી અને કહ્યું કે જો કોણ આવ્યું છે। તે દિવસે મારા દીકરાનો જન્મદિવસ હોવાથી હું પહેલેથી જ તૈયાર થઈ ગઈ હતી। મારા પતિનો અવાજ સાંભળીને હું આવી। તેમને જોઈને મને કહ્યું કે હું તેમને ઓળખી શકતી નહીં। તો તેણે કહ્યું કે ભાભીજી, જ્યારે હું ક્યારેય તમારા ઘરે આવ્યો નથી તો તમે મને કેવી રીતે ઓળખી શકો? મારું નામ ચેતન છે અને હું કમલેશનો મિત્ર છું। તેની સાથે મારી સારી પહેલી મુલાકાત હતી। પહેલી જ મુલાકાતમાં અમે એકબીજાના મનમાં જીતી લીધા। તે પછી ચેતને નક્કી કર્યું કે તેને કોઈ કિંમતે મેળવીને લેશે। તે મને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યો। તે પણ સારી રીતે જાણતો હતો કે તે મારા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો। કોઈ રીતે કમલેશને દારૂનું વ્યસન બનાવવાનું વિચાર્યું અને તેથી તે દારૂની બોટલ લઈને મારા ઘરે આવવા લાગ્યો। તે બંને ઘરે બેસીને દારૂ પીતા અને પછી ભોજન કરતા। આ દરમિયાન ચેતનની નજર હંમેશા મારા પર રહેતી। દારૂના નશામાં તે ક્યારેય મજાકમાં મને ચીડાવતો અને તેનો ઈરાદો પણ સમજવા લાગી। જ્યારે પણ મને મદદની જરૂર પડતી ત્યારે તે મને મદદ કરવા લાગ્યો। તેણે બાળકો માટે વસ્તુઓ અને ખાવાની વસ્તુઓ પણ લાવવાનું શરૂ કર્યું। ધીમે ધીમે તે પોતાની લાગણીઓ વિશે મીઠી વાતોથી મારા હૃદયમાં સ્થાન બનાવ્યું। હવે હું પણ હસવા લાગી અને તેની સાથે ખુલીને વાત કરવા લાગી। એક દિવસ મારા પતિને કોઈ કામ માટે બહાર ગયા હતા અને મારો દીકરો સ્કૂલે હતો। ઘરકામ પૂરું કર્યા પછી હું તેને શાળાએથી પાછો લાવીને તૈયાર કરી રહી હતી એટલામાં ચેતન આવ્યો। આ એકલતામાં તે પોતાની જાતને કાબૂ રાખી શક્યો નહીં અને તેણે મને પોતાના હાથમાં લઈ લીધી। હું થોડો પ્રયત્ન કર્યો છોડાવવાનો, પણ તેની પકડ મજબૂત હતી, તેથી હું છૂટી શકી નહીં। વાસ્તવમાં મને તેના હાથમાં એક અલૌકિક આનંદની અનુભવી થઈ રહી હતી। આ જ કારણે હતું કે મારી સૂતેલી ઈચ્છાઓ જાગી। હું પણ તેની
વળગી રહી. આ પછી નાનપણમાં તોફાનમાં આવી બધી જ મર્યાદાઓ વહી ગઈ. તે દિવસે હું બધી જ મર્યાદા ભૂલી ગઈ હતી. તે પણ ભૂલી ગયો હતો કે તે તેના મિત્રના ઘરે આગ લગાવી રહ્યો હતો. હું જલ્દી ચેતનના પ્રેમમાં પાગલ થઈ ગઈ. મેં પતિ કરતાં ગર્લફ્રેન્ડની જેમ મારી જાતની વધુ કાળજી લેવાનું શરૂ કર્યું. ચેતને પણ પોતાના કમાણી મારા પર ખર્ચવાનું શરૂ કર્યું. મેં જે પણ માગ્યું ચેતને તે પૂરું કરતો હતો, કારણ કે તે અમારા લગ્નમાં અડચણ બનાવવા માંગતો ન હતો. તેથી તે મારા પતિને દારૂ પીવડાવતો હતો અને તેનો વિશ્વાસુ મિત્ર રહ્યો. આવા સંબંધો લાંબા સમય સુધી છુપાયેલી રહી શકતા નથી. વહેલા કે મોડા જ્યારે ચેતન કમલેશની ગેરહાજરીમાં મારા ઘરે વધુને વધુ આવવા લાગ્યો ત્યારે સત્ય બહાર આવે જ છે. તેથી બધા અમારા પર શંકા કરવા લાગ્યા અને કોલોનીની અમારા સંબંધીઓ વિશે અફવાઓ ફેલાવા લાગી. કોઈ કઈ રીતે વાતચીત અમારા કાન સુધી પણ પહોંચી. કમલેશને તેના મિત્ર પર અપાર વિશ્વાસ હતો, તેથી તેણે જે સાંભળ્યું તેના પર વધારે ધ્યાન આપ્યું નહીં, પરંતુ તેમના મનમાં શંકાઓનો ચોક્કસ ઉદ્ભવ લાગી. સત્યના આધારે એક દિવસ તેણે મને ચેતન વિશે પૂછ્યું. મેં કહ્યું કે તે તમારો મિત્ર છે, તું તેને ઘરે લાવ્યો છે. જ્યારે પણ તે આવે છે ત્યારે હું તેને ચેતન કહીને બોલાવું છું. પાડોશના લોકો ઈર્ષા થાય છે. તેમણે પણ પાડોશીઓના જૂઠાણમાં ફસાઈને મારા પર શંકા કરવા લાગ્યા. છો હું તમારા પર શંક નથી કરીશ, હું ફક્ત પૂછી રહ્યો છું, કમલેશ પ્રેમથી કહ્યું. પછી મેં કહ્યું, જો તમને મારા કરતાં પાડોશીઓ પર વધુ વિશ્વાસ કરો છો તો ચેતનને આપણા ઘરે ન આવે એવું પૂછવાનું શું અર્થ છે? પણ તમે જરા જ વિચારો, તે આપણને મદદ કરે છે. અને તમારી પાર્ટી પણ શું તમારી કમાણી, ઘરનું ભાડું, બાળકોની ફી અને ઘરના ખર્ચ ચૂકવવા માટે પૂરતી હશે? તમારી વાત માનીને મેં શાંત થયો અને એક દિવસ તે દુકાને ગયો અને કામ કર્યું. પણ 2 કલાક પછી તેને લાગ્યું કે તેનું શરીર દુખે છે અને તેને તાવ આવ્યો હતો. તેથી તે દુકાન બંધ કરીને ઘરે પહોંચ્યો. રૂમ અંદરથી બંધ હતો, તેથી જ્યારે તેણે રૂમની અંદરથી મારા હસવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે સાંકળ ખોલવા માટે પોતાનો હાથ લંબાવ્યો. તે અટકી ગયો અને દરવાજાની કડીમાંથી જોયું અને તે સતબત થઈ ગયો. કમલેશનું લોહી ઉકળી ઉઠ્યું, પણ તે સમયે તે કંઈ બોલ્યો નહીં. થોડી વાર મૌન રહ્યો. પછી તેણે દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખુલતાની સાથે જ ચેતન અને હું તેને જોઈને શરમાવા લાગ્યા. અમે બંને કમલેશની માફી માંગી અને ભવિષ્યમાં અમે ક્યારેય આવી ભૂલ નહીં કરીએ, કારણ કે અમને માફ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જ્યારે મને ઘરે પાછા જવાની ખબર પડી ત્યારે મેં મારા દીકરાના શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો, પણ તે કંઈ કારણે આપવા તૈયાર નહોતો. તે મને અને મારા દીકરાને સાથે લઈને તેના ઘરે આવ્યો, કારણ કે તેણે ખેતી અને મજૂરી કરીને પોતાનું પુત્રનું ઉછેર શરૂ કર્યો. તેમણે પોતાના દીકરાને શહેરની પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો. થોડા દિવસો પછી મને ચેતનની ખૂબ જ યાદ આવતી હતી, પણ ધીમે ધીમે મને એવું પણ લાગવા લાગ્યું કે કદાચ તે યોગ્ય કામ કરી રહ્યો હતો, કારણ કે તે ચેતન સાથેના મારા સંબંધનું કોઈ ભવિષ્ય નહોતું. હવે મેં પણ કમલેશની સાથે રહીને નવું જીવન શરૂ કરવાનું નક્કી કર્યું છે. તો મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ, આભાર.